નમસ્કાર મિત્રો, જેઆર વોઇસમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે 23મી ફેબ્રુઆરીએ અમદાવાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે, જેમાં અમરેલી જિલ્લાના ખાંભા, ધારી, બગસરા સહિત ગીર પંથકમાં માવઠું થતાં ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે। અમરેલી જિલ્લામાં ખાંભા, બગસરા, ધારી, ગીર પંથકના ગામડામાં કમોસમી વરસાદ થયો છે, જેમાં ધારી ગીરના ગીગાસણ, ગઢિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો। ખાંભા ગીરના ઈંગોરાળા, નાની ધારી, નાના વિસાવદર ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જેમાં ખેડૂતોના ચણા, ઘઉં, જીરું, તુવેર, ધાણા સહિતના પાકોને નુકસાનની ભીતિ વર્તાઈ છે। બગસરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું છે, જેમાં બગસરાના સુડાવડ, લુંધિયા, સાપર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા। કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।